આપણી પાટીદાર બેન દીકરીઓ જે ખેતી કરતી હતી દાંતરડો લઈને અને દાંતરડો એના હાથમાંથી લઈને કલમ આપવાની આ લડાઈ. આ પાટીદારની દીકરીને પોલીસ સ્ટેશનમાં અડધી રાતે એરેસ્ટ કરવામાં આવે છે. આજે ગુજરાતની અંદર 40થી વધારે નમાલા પાટીદાર ધારાસભ્યો હોવા છતાં આજે અમરેલીની પાટીદાર દીકરીએ કલમનો ઉપયોગ કરીને એક લેટર તંત્રને શું લખ્યો, આખું તંત્ર દોડતું હતું. એમના મનમાં એવું છે પાટીદારો માર ખાય, પાટીદારો ધોકા ખાય, અને આ નમાલા ધારાસભ્યો જય સરદાર પણ નહીં બોલી શકતા. અરે આ નમાલા ધારાસભ્યો કરતા તો નીતિન પટેલ બહુ સારા. જે અધિકારીએ અત્યાચાર કર્યો છે એમને સસ્પેન્ડ કરો અને હવે પાટીદારો પટ્ટાએ ખાય, પણ વોટ તો કોને આપશે? એમને જ આપશે. તો આના કરતા તો પાટીદાર સમાજે રાજકારણ મૂકીને પાછું ખેતી બાજુ વળી જવું જોઈએ. ગુજરાતની અંદર જો અત્યારે સૌથી મહત્વના બે મુદ્દા ચર્ચાતા હોય તો એ છે એક પાટીદાર અનામત આંદોલન અને બીજું એ છે કે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીને 4 દિવસ સુધી ખોટી રીતે જેલમાં ફસાવવા આવી. આ બે મુદ્દાઓ છે તે ગુજરાતને અત્યારે આવરી લે છે અને એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે દિવસે ને દિવસે. હવે તો રાત્રે ખૂબ મોટા ખુલાસા અને નવા વળાંકો થઈ રહ્યા છે. ત્યારે અમરેલીની પાટીદાર સમાજની એ દીકરી પાયલ ગોટી કે જેને 4 દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી, એક પત્રકાંડ થયો હતો કૌશિક વેકરિયા ધારાસભ્યના વિરુદ્ધમાં અને એક આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો અમરેલીની અંદર. ત્યારથી ખળભળાટ મચી ગયો હતો અને જે બાદ પ્રતાપ દુધાતે પત્ર લખ્યા બાદ સૌ કોઈ નિંદ્રામાં સૂતા હતા એ સૌ લોકો જાગી અને પછી એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા. પાટીદાર સમાજના અગ્રણીઓ સમર્થન કરવા માટે આવ્યા અને એ દીકરીને જેલમાં રાખી હતી. જેલમાંથી કઈ રીતે બહાર કાઢવી તેને લઈને ચર્ચા વિચારણાઓ પણ ઘણી બધી કરવામાં આવી હતી. સાથે સાથે ક્ષત્રિય સમાજ સહિતના અનેક એવા સમાજો છે કે દીકરીની વારે આવ્યા હતા. ત્યારે સરકારના નેતા પર પણ પ્રહારો થઈ રહ્યા હતા, અમરેલીના તંત્ર પર પણ પ્રહારો થઈ રહ્યા હતા, અમરેલીની પોલીસ અને એસપી પર પણ સવાલો થઈ રહ્યા હતા કે આ જે થયું છે તે ખોટું થયું છે. સાથે સાથે દીકરીના 5મા દિવસે જામીન મંજૂર થયા અને દીકરી બહાર આવી જેલની. ત્યારબાદ એનું સ્વાગત કરવામાં આવ્યું સત્યમેવ જયતેના નાદ સાથે. એ દીકરી જેલની બહાર આવી. બહાર આવ્યા બાદ બીજે કે ત્રીજે દિવસે એમણે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અને પત્રકાર પરિષદની અંદર મોટા ખુલાસા કર્યા અને કહ્યું હતું કે મારી સાથે બહુ ખોટું થયું છે, પોલીસે મને પટ્ટે પટ્ટે મારી છે. આ વાત સાંભળતાની સાથે જ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવે છે કે જેની અંદર ભરસભામાં ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા મારીને કહે છે કે મેં ગુજરાતની અને પાટીદાર સમાજની દીકરીને ન્યાય ન અપાવી શક્યો, તેના માટે હું પોતાની જાતને પટ્ટા મારું છું, કારણ કે ગુજરાતની દીકરીને પણ પોલીસે પટ્ટા માર્યા છે એટલે હું પોતાની જાતને પટ્ટા મારું. એમ કરીને બીજા ઘણા બધા લોકોના એવા વિડીયો સામે આવ્યા કે જેમાં પોતાની જાતને પટ્ટા મારતા દેખાય છે. પણ મહત્વની વાત એ છે, એક વિડીયો સામે આવ્યો છે. એક વ્યક્તિ નચિકેત મુખીમનું નામ છે કે જેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેની અંદર પાટીદાર સમાજના એ અગ્રણીઓ અને કેના પર આક્ષેપ કર્યા છે. એ વિડીયો તમે જુઓ પછી તમને ખબર પડશે. અને જે આક્ષેપ કર્યા છે ને, જે ટકોર કરી છે એ ટકોર પણ સાંભળવા જેવી છે. અને કહ્યું છે કે 40 નેતાઓ આપણા સરકારની અંદર છે, એમણે આ મુદ્દે માત્ર જય સરદાર પણ બોલ્યું છે, સત્યમેવ જયતે પણ બોલ્યું છે, આ દીકરીને ન્યાય અપાવવા માટે એક શબ્દ પણ બોલ્યો છે. શું કહ્યું નચિકેત મુખીએ, પેલા એમને સાંભળો. જય હિન્દ, જય ભારત, જય સરદાર. મિત્રો, પાટીદાર અનામત આંદોલનની લડાઈ એ ગુજરાતના છેવાડાના ગામડામાં આપણી પાટીદાર બેન દીકરીઓ જે ખેતી કરતી હતી દાંતરડો લઈને અને દાંતરડો એના હાથમાંથી લઈને કલમ આપવાની આ લડાઈ હતી. આજે અમરેલીની પાટીદાર દીકરીએ કલમનો ઉપયોગ કરીને એક લેટર તંત્રને શું લખ્યો, આખું તંત્ર દોડતું થઈ ગયું. અફસોસ એક વાતનો છે મિત્રો, આ પાટીદારની દીકરીને પોલીસ સ્ટેશનમાં અડધી રાતે એરેસ્ટ કરવામાં આવે છે, એનું સરઘસ કાઢવામાં આવે છે, અરે એના ઉપર પટ્ટા મારવામાં આવે છે. આજે ગુજરાતની અંદર 40થી વધારે નમાલા પાટીદાર ધારાસભ્યો હોવા છતાં એક પણ ધારાસભ્ય એવી રજૂઆત નથી કરી કે આ પાટીદાર દીકરીને તમે જે અત્યાચાર કર્યો છે, જે અધિકારીએ અત્યાચાર કર્યો છે એમને સસ્પેન્ડ કરો. કેમ ખબર? એમના મનમાં એવું છે
પાટીદારો માર ખાય, પાટીદારો ધોકા ખાય, પાટીદારો ગાળો ખાય, પાટીદારો ગોળી ખાય અને હવે પાટીદારો પટ્ટાય ખાય, પણ વોટ તો કોને આપશે? એમને જ આપશે. એમના મનમાં ભ્રમ છે મિત્રો. આજે અરે આ નમાલા ધારાસભ્યો કરતા તો નીતિન પટેલ બહુ સારા. 2015માં પાટીદાર અનામત આંદોલનમાં આટલો વિરોધ હતો નીતિનભાઈનો, તો પણ એ શહીદના ઘેર બેસણામાં આવતા હતા, લોકો વચ્ચે આવતા હતા. અને આ નમાલા ધારાસભ્યો જય સરદાર પણ નહીં બોલી શકતા. આજથી પાટીદાર સમાજને મારી અપીલ છે, 2 કાર્યક્રમની આજે આપણે જાહેરાત કરીએ છીએ. ગુજરાતની પાટીદાર દીકરી જેને પણ કલમ ચલાવતા આવડે છે એ આજથી તમારી આજુબાજુ જુઓ. તમારી આજુબાજુના ધારાસભ્યો, કોર્પોરેટરો, અધિકારીઓ, પોલીસ, રેવન્યુ, જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે એ લોકોના વિરુદ્ધમાં તમે એક લેટર લખો, તમે મેલ કરો પ્રાઇમ મિનિસ્ટરને. અને હા, તમને કોઈ પકડે તો કહેજો નચિકેત મુખી મારો ભાઈ છે ને એના કયાથી કર્યું છે. અરે પાટીદાર સાવજો, યાદ કરો 2015નો એ ટાઈમ જ્યારે સમાજ ઉપર અત્યાચાર થયો ત્યારે આ 44 બાગડ બિલ્લાના જબ્બા ફાડતા હતા આપણે, ત્યારે એમણે પાટીદાર સમાજ માટે વાત રજૂ કરી હતી. આજે ફરીથી એ સમય આવી ગયો છે. આ 40થી ઉપર નમાલા ધારાસભ્યોને કોલર પકડો, અને જો કોલર પકડતા બી આપણો અવાજ ના ઉઠાવે તો પણ એમના જબ્બા ફાડવાનો કાર્યક્રમ ચાલુ કરો. અરે શરમ કરો, શરમ. પાટીદાર સમાજને તમે ન્યાય અપાવી નહીં શકતા તો આના કરતાં તો પાટીદાર સમાજે રાજકારણ મૂકીને પાછું ખેતી બાજુ વળી જવું જોઈએ. મિત્રો, તમને મારી વાત જો યોગ્ય લાગે તો આને શેર કરો અને ગુજરાતના ગામડે ગામડે અને ગુજરાતના દરેક પાટીદાર સુધી આ વાત તમે રજૂ કરો. જય હિન્દ, જય ભારત, જય સરદાર. અસ્તુ. તો તમે જેને સાંભળ્યા એ નચિકેત મુખી હતા કે જે પાટીદાર અનામત આંદોલન વખતે પણ જોવા મળ્યા હતા, અને એમનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. પાટીદાર સમાજની દીકરી કે જે અમરેલીની અંદર જે પત્રકાંડ થયું ને પત્રકાંડની અંદર ખોટી રીતે એમને ફસાવવામાં આવી હતી, ને ફસાવતાની સાથે જ અમરેલીમાં કહેવાય ને કે રાજકારણનું એપી સેન્ટર બન્યું હોય અમરેલી, તે પ્રકારનું લાગી રહ્યું હતું. અત્યારે પણ એ જ પ્રકારનું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ચપટી જે છે તે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. પરેશ ધાનાણી પણ અત્યારે ત્યાં અમરેલીમાં છે, અને એમણે કૌશિક વેકરિયાને ઓપન ચેલેન્જ આપી છે કે જો તમે સાચા હો તો આવો અને સવાલોના જવાબ આપો, અને જો ખોટા હો તો અમે માફી માગી લઈશું. પરંતુ કૌશિક વેકરિયા આવે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ નચિકેત મુખીએ જે વાત કહી છે અને જે શબ્દો કહ્યા છે, જે ટકોર કરી છે, એના વિશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જો તમે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન પર ક્લિક કરીને દબાવી દેજો, જેથી કરી અને પડે પડની અપડેટ તમને તમારા મોબાઈલ પર મળતી રહે. નમસ્કાર.